જૈન મિત્રો, જેવું કે તમે જોઈ રહ્યા છો, આ ઈ-કુટીરની વેબસાઇટ છે જેનું આપણે નવું નોટિફિકેશન આવ્યું છે સહાય માટેનું, તો તે આપણે તેની માહિતી જોઈશું. તમે જાણતા જ હશો કે સરકાર દ્વારા ફ્રીમાં સિલાઈ મશીન, પાર્લરની કીટ, સેન્ટિંગ કામની વગેરે ઘણી કીટો મળે છે. તો જેના ફોર્મની માહિતી છે, જેના વિશે આપણે આમાં જોઈશું. તો આપણે પહેલાં વેબસાઇટમાં લોગિન કરી લઈએ, જેથી તમને બધી લેખિત માહિતી પણ અંદર દેખાઈ રહે, જેથી કાંઈ કન્ફ્યુઝન પોઈન્ટ ના રહે. અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો, જેથી તમને તમામ ભરતીના વિડીયો બધું મળી રહે. તો આપણે આમાં જોઈશું હવે કે અંદર કઈ રીતે ફોર્મનું હોય છે, શું મળે છે, બધી કીટનું નામ ને બધું આપણે માહિતી વિગતવાર આમાં જોઈશું. પહેલાં તો આનું નામ છે માનવ કલ્યાણ યોજના. ઠીક છે, કે ફ્રીમાં મળે છે. પહેલી વાત એ કે તમારે ફોર્મ ભરવાનું રહેશે, અને ફોર્મ ભરો પછી એમાં સિલેક્શન ઉપર આધારિત હોય. બધાના ફોર્મ સિલેક્ટ ના થાય. ઉપરથી જે લોકોના ફોર્મ સિલેક્ટ થાય એ લોકોને કીટ મળે છે. અને ફોર્મનો ચાર્જ માત્ર 120 રૂપિયા છે. અને ઘરે બેઠા તમે ઓનલાઈન ફોર્મ પણ ભરાવી શકો છો. અમારી પાસે અમારો નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં, 81 60 97 43 92. નોટ્સ કરવો હોય તો કરી શકો છો તમે, 81 60 97 43 92. જેના ઉપર તમે ડોક્યુમેન્ટ વોટ્સએપ કરશો, તમને ઘરે બેઠા ફોર્મ પર તમારું ભરાઈ જશે અને ફી ઓનલાઈન પેમેન્ટથી એક્સેપ્ટ કરવામાં આવે છે. ઠીક છે, તો જેનું અમે તમને આગળ બતાવીએ કે શું ડોક્યુમેન્ટ જોશે તમારે. જો બહાર તમે ભરાવા જાઓ તો પણ ચાલશે. બહાર તમારે વધારે ફી થશે, 150 રૂપિયાથી ઉપર થશે બહાર. અને એમાં પણ બારે પણ જે ડોક્યુમેન્ટ જોશે એનું લિસ્ટ પણ અમે તમને આમાં કહી દઈશું કે શું ડોક્યુમેન્ટ જોઈએ. તો આ માનવ કલ્યાણ યોજનાનું, જેમાં આપણે જોઈશું પહેલાં તો આપણે એની વિગતો જોઈએ. યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના. હવે યોજનાની પાત્રતા તમે જોઈ શકો છો, 18 વર્ષથી 60 વર્ષ. ઠીક છે, ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તમારી, અને વધીને 60 વર્ષ ઉંમર હોવી જોઈએ. કે 18થી 60 વર્ષ વચ્ચેના જે લોકો છે બધા આમાં ફોર્મ ભરી શકે છે. હવે બીજું જોશું કે આમાં કઈ કઈ ટૂલ કીટ મળે, શું મળે છે અંદર. તો આ તમે જોઈ શકો છો, દૂધ દહીં વેચનારને એની ટૂલ કીટ મળે, બધા માપવાનું બધું, વણી ને પેલા બધા સાધનો હોય, બધું તોલિયા ને એવું બધું. ભરતકામ, તો એમાં 2 સિલાઈ મશીન આવે, એક ઇન્ટરલોકનું આવે અને બીજું એક સિલાઈનું. 2 સિલાઈ મશીન મળે છે ભરતકામમાં. ઠીક છે, પછી જે બ્યુટી પાર્લરમાં એની કીટ મળે બધી તમને, હેર ડ્રાયર ને પાર્લરનું બધું આવે. પાપડ બનાવટ, તો એના માટેના સંચા મશીનો એવું બધું મળે. વાહન સર્વિસિંગ ને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણા માટે પંચર કીટ. ઠીક છે, તો આ બધું તમને આમાં મળે છે. હવે આપણે ફોર્મ ભરવાની આની પ્રોસેસને જોઈશું. ઠીક છે, તો ફોર્મમાં પહેલાં તો તમારા ડોક્યુમેન્ટનું જે છે, તો ડોક્યુમેન્ટ આવકનો દાખલો જોશે, જેમાં આવકના દાખલામાં ગ્રામીણ વિસ્તાર માટે આવક મર્યાદા 1,20,000 છે. વધીને તમારી આવક 1,20,000થી વધારે ના હોવી જોઈએ. ઠીક છે, આવકના દાખલામાં 1,20,000ની અંદરમાં આવક હોવી જોઈએ. હવે જે શહેરી વિસ્તારવાળા છે એમને, તો એમના માટે 1.5 લાખની અંદર આવક હોવી જોઈએ. એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. બીજી વાત, બીજું ડોક્યુમેન્ટ તમારું જાતિનું પ્રમાણપત્ર જોશે. ઠીક છે, અને તમામ જાતિના તમામ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. પહેલાં તો એટલે જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર જોશે, પછી તમારું રેશન કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો, અને પણ ઓરિજિનલ જોશે. ઠીક છે, બધાના ડોક્યુમેન્ટ કેમ કે આમાં અપલોડ કરવાના હોય છે. તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટના વ્યવસ્થિત ફોટા પાડીને વોટ્સએપ કરવા ફોર્મ ભરાવવા માટે. ઠીક છે, અથવા બહાર તમે ભરાવા જાઓ તો પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જાવ. આ સિવાય બીજી જો અમુક વિગતો જોઈએ, જેમાં તમારા પપ્પાનું પૂરું નામ જોઈએ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બસ આટલામાં તમારું ફોર્મ ભરાઈ જાય. તો આ તમે આ જોયું માનવ કલ્યાણ યોજનાનું. હવે આમાં આપણે જોઈશું, જો આ એક નમૂનાની અરજીનું છે. ઠીક છે, આપણે હોમ ઉપર જઈશું. અત્યારે માનવ કલ્યાણ યોજનાના ખાલી ફોર્મ ચાલુ છે, જેનું આપણે જોયું અંદર શું છે. અને આની એક છેલ્લી તારીખ આપણે જોઈશું કે આની લાસ્ટ ડેટ, કે માનવ કલ્યાણ યોજનાના ફોર્મની લાસ્ટ ડેટ 31/8/2024 છે. ઠીક છે, એટલે કે 8મા મહિનાની 31 તારીખ આની લાસ્ટ ડેટ છે, કે જ્યારે આ ફોર્મ ભરવાનું જે છે ક્લોઝ થઈ જશે. હવે આપણાનું વિગતવાર નોટિફિકેશન જોઈશું, તો જે આપણને આની અંદર મળી રહેશે નોટિફિકેશન. ઠીક છે, તો એની વેબસાઇટ છે જેમાં ફોર્મ ભરવાનું હોય, પણ બને ત્યાં સુધી બહાર તમારે ઓનલાઈન જ ફોર્મ ભરાવી લેવું. કેમ કે ઘરે બેઠા ફોર્મ જો આવડતું હોય તો ભરાય. ઠીક છે, આવડતું હોય તો આવડતું તમે અમારી જોડે ઘરે બેઠા ભરાવી શકો છો ફોર્મ. બાકી જાતે ફોર્મ જો ભરતા આવડતું હોય તો જ ભરવાનું ફોર્મ, નહીંતર જાતે ફોર્મ ભરવાની કોશિશ નહીં કરવાની. તમને ઘરે બેઠા ભરવું હોય ફોર્મ તો એની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આને આપણે વિગતનું નોટિફિકેશન આમાં આપણે જોઈશું.
તો આપણે આમાં જોઈ રહ્યા છીએ આ ફાઇલ્સમાં તમને નોટિફિકેશનની માહિતી પણ આમાં મળી જશે. તો આ છે નોટિફિકેશન, જે તમે જોઈ શકો છો. આ નોટિફિકેશન છે માનવ કલ્યાણ યોજનાનું, કે તમે આ તારીખ જોઈ શકો છો આમાં 3/7/2024 31/8/2024. ઠીક છે, છેલ્લી તારીખ આની 31/8/2024 છે. અને ફોર્મ આમાં તમામ લોકો ભરી શકે છે, જેમાં મેં તમને ઉંમરની મર્યાદા કહી દીધી 18 થી 60 વર્ષ. હવે ખાસ બાબત કે જેમણે અગાઉ આમાં ફોર્મ ભરેલું હોય માનવ કલ્યાણ યોજનામાં, અગાઉ એટલે ગયા વર્ષે કે એના પહેલાં, તો એ લોકોનું ફોર્મ નહીં ભરાય. જેને એકવાર ઓલરેડી જે ફોર્મ ભરી ચૂકેલા છે, ભલે એમને ટૂલકિટ ના મળ્યું હોય તો પણ એ ફોર્મ નહીં ભરી શકે બીજી વાર. ઠીક છે, જે નવા છે, જે પહેલી જ વાર ફોર્મ ભરે છે, એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. અને બાકી તો તમને આમાં સિલેક્શન થશે તો તમારા જે મોબાઈલ નંબર તમે જે આપશો એમાં ધ્યાન રાખવાનું. મોબાઈલ નંબરમાં મેસેજ આવશે કે તમારું ફોર્મ સિલેક્ટ થઈ ગયું છે. તો પછી તમારે આની કચેરી આવે છે, જે તે જિલ્લામાં કચેરી હોય છે આ ટૂલકિટ સહાય માટેની, અથવા તો તમારામાં ફોન પણ આવશે. ઠીક છે, તો એ પ્રમાણે પછી તમારે આગળ કાર્યવાહી કરવાની રહેશે. કાર્યવાહીમાં કાંઈ નથી હોતું, ત્યાં આગળ જઈને ટૂલકિટને બધું લઈ લેવાનું હોય છે, એવું બધું હોય છે. ઠીક છે, બીજું કાંઈ નવું નથી હોતું. બીજું આપણે આગળ આમાં જોઈશું. હવે આ તમે જોઈ રહ્યા છો માનવ કલ્યાણ યોજનાનું છે અમુક પ્રશ્નોને લગતું છે કે માનવ કલ્યાણ યોજના શું છે. તો એ સરકાર તરફથી બધી ટૂલકિટ એના અંડરમાં આપવામાં આવે તમને. અને એના લાભ માટે અમે તમને જેમ કીધું, આવક મર્યાદાનું એક છે કે તમારો જે આવકનો દાખલો એ ગ્રામીણ વિસ્તાર માટે આવક વધીને 1,20,000. ઠીક છે, 1,20,000ની અંદરમાં તમારી આવક હોય તમારા આવકના દાખલામાં લખેલી, તો ફોર્મ ભરી શકો છો. અને શહેરી વિસ્તારવાળા 1.5 લાખની અંદરમાં. ઠીક છે. તો બીજી વય મર્યાદા ઉંમર તો 18 થી 60 વર્ષ, જે તમને કીધી. હવે આમાં જો ટૂલકિટ તો 27 પ્રકારની ટૂલકિટ મળવામાં આવે છે, પણ અત્યારે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે અમુક ટૂલકિટ બીજી યોજનામાં લઈ લીધી છે, એટલે આમાં હવે 27 પ્રકારની નથી મળતી. અમે તમને આગળ જે કહી ચૂક્યા છીએ 10 પ્રકારની એ મળે છે. ઠીક છે, બ્યુટી પાર્લરનું, સીવણનું, અઠાણાનું, પાપડ બનાવટનું, કડિયાકામનું, પ્લમ્બરનું, ઇલેક્ટ્રિશિયનની ને એવી બધી જે તમને અમે આગળ વિડીયોમાં કહી જ ચૂક્યા છીએ. ઠીક છે, જો તમે એમાં જોઈ શકો છો. પછી અરજીનું તો ડોક્યુમેન્ટ અમે તમને કહી દીધા છે, શું ડોક્યુમેન્ટ જોઈશે આગળ એ બધું. અને એ સિવાય અરજી મંજૂર થઈ કે ના મંજૂર થઈ તમને કેવી રીતે ખબર પડશે. તો અરજી તમારી મંજૂર થશે તો પણ તમારામાં મેસેજ આવશે, ના મંજૂર થશે તો પણ મેસેજ આવશે. અને મેસેજનો કોઈ સમયગાળો ફિક્સ નથી. તમારી અરજી વર્ષની અંદરમાં સિલેક્ટ થાય કાં પછી 1.5 વર્ષે લાગે. ઠીક છે, એટલે મંજૂર થાય તોય તમારામાં મેસેજ આવશે, ના મંજૂર થાય તોય મેસેજ આવશે. એટલે મેસેજમાં ધ્યાન રાખવાનું, તમારો જે મોબાઈલ નંબર હશે. બાકી આમાં નવું કાંઈ છે નહીં. જો ઘરે બેઠા તમે ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આની સાથે તમારે એકરારનામું, એક સોગંદનામું ભરવાનું આવે છે. જો તમે ઘરે બેઠા ફોર્મ અમારા જોડે માંગતા હોય ભરાવવા માટે, તો તમારે સોગંદનામું એનું કાંઈ એકરારનામું ભરવાનું નથી રહેતું, બાંહેધરી પત્ર. એ અમે અમારી જાતે ભરાવીને ઉપર મોકલી દઈશું. ઠીક છે, તો એ તમારે એમાં કાંઈ બીજું કરવાનું રહેશે નહીં. ખાલી તમારે ડોક્યુમેન્ટ જ તે, એ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટના ફોટો જ તે ઓનલાઈન અમને વોટ્સએપમાં મોકલવાના રહેશે. એના માટે અમે તમને નંબર ઓલરેડી આગળ વિડીયોમાં બોલીને કહી ચૂક્યા છીએ, ડિસ્ક્રિપ્શનમાં પણ લખેલો છે. એમાં તમે મેસેજ કરશો તો પણ તમને અંદર બધી માહિતી મળી જશે, શું ડોક્યુમેન્ટ જોઈશે, કઈ રીતે છે. એ તમે ખાલી તમારે મોકલવાનું છે, બીજી કાંઈ જરૂર નથી. ખાલી મોકલી દેશો અને પેમેન્ટ 120 રૂપિયા ઓનલાઈન કરવાનું છે. બસ આટલું તમે કરી દેશો, તમારું ફોર્મ ઘરે બેઠા ભરાઈ જશે અને તમારા મોબાઈલ નંબર પર પ્રિન્ટ પણ મળી જશે. ઠીક છે, બાકી કાંઈ આમાં નવું નથી. અને આવી જ માહિતી માટે અમારી સાથે જોડા રહ્યો. જય હિન્દ, જય ભારત.